નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર જોઈ રહ્યા હતા એનું નામ હતું એક જાદુઈ પત્રની વાર્તા. તેના લેખક હતા ડોક્ટર રતિલાલ બોરીસાગર, જેનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એ વતની હતા અને હાલ તેઓ અમદાવાદ રહે છે. આપણે જે આ એક જાદુઈ પત્રની વાર્તા જે જોઈ રહ્યા હતા એમાં આપણે છેલ્લે એવું જોયું હતું કે પેલો મેનેજર, સિનેમાનો મેનેજર હોય છે, એ આ બંનેને અંદર એક્સ્ટ્રા ચેર મુકાવી અને એમને ફિલ્મ જોવા માટે બેસાડે છે. અને પછી જ્યારે ફિલ્મનું જ્યારે ઇન્ટરવલ પડે છે ત્યારે એ બંનેને, એ પ્યુનને બોલાવવા માટે મોકલે છે અને પીને બંનેને બોલાવીને આવે છે. પછી પેલો જે મેનેજર હોય છે એ બંનેને પૂછે છે કે તમે કઈ ચા પાણી લેશો કે, એવું એ પૂછે છે એને. એટલે મેનેજર એમને કહે છે કે આવો બેસો. અને મેનેજર અત્યારે વિવેકથી એમને પૂછે છે તમે કઈ ચા પાણી લેશો એવું. એટલે પેલો નિરંજન હોય છે એ કહે છે કે એવી તકલીફ રહેવા દો ભાઈ. નિરંજને એવું ઠાવકાઈથી, એટલે કે એ ઠાવકાઈથી એમને ઉત્તર આપે છે. એટલે ત્યાં સુધી આપણે જોયું હતું. તો અહીંયાથી આપણે આ ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. તો એ કહે છે કે એ ઠાવકાઈથી કહે છે કે એ બધું રહેવા દો. એટલે પછી મેનેજર કહે છે કે અરે તમારી તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે, તમને ફિલ્મ જોવામાં કઈ તકલીફ તો નથી પડી ને? એ પેલા વ્યક્તિને કહે છે કે તમને કઈ ફિલ્મ જોવામાં કોઈ પણ જાતની કોઈ તકલીફ તો નથી પડી ને? એમાં તકલીફ છે નહીં? એમ કે છે કે ચા તો મેં મંગાવી જ લીધી છે, એમાં તકલીફ છે નહીં? તમને કોઈ ફિલ્મ જોવામાં કોઈ પણ જાતની કોઈ તકલીફ તો નથી પડી ને? કારણ કે પેલા નિરંજને પેલી ઓલી જે ચિઠ્ઠી, આ બધું થઈ શેના લીધે થઈ રહ્યું હતું? ઓલી પત્ર, ચિઠ્ઠી જે હતું જેની અંદર લાયન્સ ક્લબના એ વેદ સાહેબનું નામ દઈને આ લોકોએ જે ફિલ્મ જોઈ હતી એ વેદ સાહેબના નામને લીધે આ બધું થઈ રહ્યું હતું. કે પેલા વ્યક્તિએ કહ્યું કે એમાં તકલીફ શાની? મેં તો ચા તો મેં મંગાવી લીધી છે, એટલે ફિલ્મ જોવામાં તો કોઈ તકલીફ નથી પડી ને? એવું એને પૂછ્યું. એટલે પછી આ લોકોએ કહ્યું, શું કહ્યું? ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. પેલા શું કહ્યું એ લોકોએ કે ના રે ના, જે જયારે સાહેબે એને કીધું કે તમારે ચા પાણી તો પીવા છે કે કોઈ તકલીફ તો નથી ને? એટલે આ લોકોએ કહ્યું કે તકલીફ શાની? ચા તો મેં મંગાવી લીધી છે. કોને કહ્યું? મેનેજરે. એટલે ફરીવાર આમણે કહ્યું કે તમને ફિલ્મ જોવામાં તો કોઈ તકલીફ નથી પડી ને? એટલે આણે આ લોકોએ કહ્યું કે ના રે ના સાહેબ, આપે આજે અમારી ઘણી મદદ કરી. એટલે આણે કહ્યું કે શિષ્યમાં પોતાની વિદ્યા એ ઉતરતી જોઈ જેમ ગુરુ પ્રસન્ન થઈ અને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ
જોઈ રહે એમ નિરંજન પણ એમ મારી સામે જોઈ રહ્યો. એટલે પછી ફરીવાર ઓલો મેનેજર કહે છે, અરે એમાં મદદ શાની, એ તો અમારી ફરજ છે. કોણે કહ્યું? મેનેજરે, કે એમાં વળી મદદ શાની, એ તો અમારી ફરજ જ છે. આગળ વધીએ. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરી બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આવી રીતે એ લોકો વાતચીત કરતા હતા અને વાતચીત કરતા કરતા ચા પીવાઈ ગઈ. અને પછી આ કહે છે, કોણ? બંને દોસ્તારો, કે ચા પીવાઈ ગઈ એટલે અમે બંને પછી મેનેજરને નમસ્તે કરી અને અમે જે બાકી રહેલી જે ફિલ્મ, કારણ કે ઇન્ટરવેલમાં એ લોકો બહાર આવ્યા હતા, પ્યુન દ્વારા એ મેનેજરે એમને બોલાવ્યા હતા. એટલે એ લોકો ફરીવાર અધૂરી ફિલ્મ પૂરી કરવા માટે અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉની ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફત. નિરંજને કહ્યું, મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ ખરું. હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે. આ જાદુઈ પત્રથી થઈ જશે. કે કોણે કહ્યું આવું? ઓલા બંને દોસ્તારો એકબીજા સાથે વાત કરતા હતા કે આ દિવસે રવિવાર હતો છતાં પણ અમે અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં પણ અમે ફિલ્મ જોઈ. એ જોઈ એનો વાંધો નહીં, પણ પછી નિરંજને કહ્યું, જોઈ એનો વાંધો નહીં, પણ મફત જોઈ ફિલ્મ. અને પછી નિરંજને લેખકને કહ્યું કે મજા આવી ને? એટલે લેખકે કહ્યું, તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ ખરું ને? હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે. આ જાદુઈ પત્રથી થઈ જશે. આમ આપણે આ પેલી જાદુઈ પત્રની વાર્તા, અહીંથી એક ટોપિક બદલાય છે. આપણે જો આપણી સામે 3 ફૂદડીઓ દર્શાવવામાં આવી છે. એનો મતલબ છે કે હવે પછીની વાર્તા છે એ થોડી અલગ વાર્તા છે. અહીં પણ કંઈક આવું જ હશે વાર્તાની અંદર. આપણે કારણ કે હજી એ વાર્તા હજી આપણે ભણ્યા નથી, વાંચી નથી, સમજ્યા નથી, એટલે આપણને ખ્યાલ નથી. આ વાર્તા આપણે ભણીશું એટલે આપણને ખ્યાલ આવશે કે આ વાર્તાની અંદર શું છે. લેખકની જ વાર્તા અને નિરંજન, આ બંનેની જ છે વાર્તા. જાદુઈ પત્રની જ વાર્તા છે, પણ થોડીક વાર્તાનો ટોપિક અલગ છે અને થોડોક વાર્તાનો થોડોક સારાંશ પણ આનાથી થોડોક અલગ હશે. આપણે એવું જોઈ શકીએ છીએ. તો આપણે આ જે પ્રથમ વાર્તા જોઈ એમાં કઈ રીતે આ બંને દોસ્તારો લેખક અને નિરંજન એક પત્ર દ્વારા ફિલ્મ, એ પાછી રવિવારે અને મફત ફિલ્મ જોઈ આવ્યા, એની વાત અહીં એમણે કરી અને આપણે જોયું આ વાર્તા કઈ રીતે છે. પૂરેપૂરી આપણે વાર્તા જોઈ. હવે આમાં જે આપણે શબ્દાર્થ જોયા હતા પ્રથમ વાર્તાની અંદર, એ તમારે તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે. તો હવે આપણે થોડીક આ વાર્તા વિશે, જે આ વાર્તા નંબર 2 છે, એ વિશે થોડીક ચર્ચા કરી લઈએ આ વાર્તા વિશે. પછી આગળ જોઈએ. હવે આપણે બીજી વાર્તા તરફ આગળ વધીએ. કે એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. લેખકે કહ્યું કે એક કંપની હતી જેની અંદર ક્લાર્કોની ભરતી હતી અને ક્લાર્કો ત્યાં ઘણા ખરા ક્લાર્કો લેવાના હતા. લેખકે કહ્યું કે મેં પણ એમાં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યુ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો ટૂંકો સૂઝ્યો.
જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. જ્યાં દેવદૂતો પણ પગ મૂકતા ડરે ત્યાં દેવદૂતો પણ જ્યાં પગ મૂકતા ડરે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. આ એક કહેવતની વાત આપવામાં આવી છે કે એક સુવિખ્યાત કંપનીમાં લેખક કહી રહ્યા છે કે કેટલાક ક્લાર્કો લેવાના હતા, એની ભરતી હતી. એટલે લેખક કીધું કે મેં પણ એમાં અરજી કરી હતી, પણ 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યુ એમાં હતો. એટલે મને લેખકે કહ્યું કે આ જાદુઈ પત્રને લઈને એ કંપનીના મેનેજરને મળવાનો એ તુકો મને સૂઝ્યો આ જાદુઈ પત્ર દ્વારા, કે જ્યાં દેવદૂતો પણ પગ મૂકતા ડરે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરી ને પેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું, પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાય પડ્યું. કે જ્યાં દેવદૂતો પણ પગ મૂકતા ડરે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. આ સૂક્તિને આધારે લેખક કહે છે કે જ્યારે એને આ પત્ર આપવા માટે નિરંજનને વાત કરી તો નિરંજને એને કહ્યું કે હું તને પત્ર તો આપી દઉં, મને કોઈ જાતનો કશો વાંધો નથી, પણ આ પત્રનો ઉપયોગ કરતા તને જો નહીં આવડે તો તારી નોકરી તો બાજુ પર રહી, નોકરી તો નહીં મળે, પણ ક્યાંક તું ભરાય પડીશ. ભરાય પડવું એટલે ફસાઈ જવું, ફસાઈ પડવું. ભરાય પડવું એટલે ફસાઈ પડવું, કે તું ક્યાંક ફસાઈ પડીશ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. લેખકે તેને ફૂલાવીને એને થોડાક વખાણ કરતા હોય એ રીતે એને કહ્યું કે મને હવે આ આત્મવિશ્વાસ મારો એ મારામાં આવી ગયો છે એકદમ, કારણ કે તારી સાથે રહીને. કારણ કે જે રીતે નિરંજને લેખકને સાથે લઈને ફિલ્મ જોઈ હતી સિનેમામાં, એ પણ મફત, જે રીતે આ નિરંજને પોતાની બુદ્ધિથી વેદ સાહેબનો, લાયન્સ ક્લબના વેદ સાહેબનો જેવી રીતે પત્ર આપી અને જે રીતે એને આ ફિલ્મ મફત જોઈ હતી, એ જોઈને લેખક કહે છે કે તારી સાથે રહીને મેં પણ એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ, એવું લેખકે કોને કહ્યું? આ નિરંજનને, કે ગુરુએ શિષ્ય પર એ હંમેશા ભરોસો રાખવો જોઈએ. આપણે આજે બીજી વાર્તા જોઈ રહ્યા છીએ એ કઈક આવી છે. આપણે અહીં જોયું કે એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા, અને એમાં લેખકે કહ્યું કે મેં પણ એમાં અરજી કરી હતી અને 15 દિવસ પછી મારો એમાં ઇન્ટરવ્યુ હતો, અને મને આ જાદુઈ પત્ર લઈને કંપનીમાં મેનેજરને મળવાનો તુક્કો સૂઝ્યો. લેખક કહે છે કે એટલે કે જ્યાં દેવદૂતો પણ પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ ઉક્તિ લેખક કે મેં ઘણીવાર સાચી ઠેરવી છે. એટલે નિરંજનને એ વાત કરીને જે પેલો પત્ર હતો આપવા માટે એને નિરંજનને કહ્યું કે મને પેલો પત્ર આપ. એટલે નિરંજને કહ્યું કે પત્ર આપવામાં મને કઈ વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહે, પણ તું ક્યાંક ભરાય પડી, એટલે તું ફસાય પણ ક્યાંક જઈશ. એટલે લેખકે એને કહ્યું કે મને તો હવે આત્મવિશ્વાસ આવી ગયો છે, તારી સાથે રહીને મેં એ પણ આવડત મેં કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. આમ એને લેખકે એ નિરંજનને કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આ લેક્ચરને રાખીએ છીએ. હવે આગળના લેક્ચરમાં આપણે આ લોકોએ શું વાત કરી, લેખક કઈ રીતે કંપનીમાં ક્લાર્કની ભરતીમાં પરીક્ષા દેવા માટે જાય છે અને મેનેજરને મળવા માટે કઈ રીતે આ પત્ર દ્વારા જાય છે અને શું થાય છે, હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. અહીં આપણે થોડાક
રૂઢિપ્રયોગો અત્યાર સુધીના પાઠની અંદર આપણે ઘણા બધા રૂઢિપ્રયોગો જોયા. જેમ કે ઝંખવાળા પડી જવું એટલે કે સોભીલા પડી જવું, ખસિયાણા પડી જવું, સ્તબ્ધ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું, ઠાવકાઈથી કહેવું એટલે ગંભીરતાથી કહેવું, મોતિયા મરી જવા એટલે હોશ ગુમાવવો, હિંમત હારી જવી, અને ભરાઈ પડવું એટલે ફસાઈ જવું. આવા આપણે રૂઢિપ્રયોગો અત્યાર સુધીના લેક્ચરમાં જોયા. એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે, તથા શબ્દાર્થ જે આપણે ચલાવ્યા હોય એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. આપણે અહીં સુધી આ લેક્ચરને આજે રાખી.